આ યુગ સહકારનો છે, સંઘર્ષનો નથી, લોકશાહીનો છે, વિસ્તારવાદનો નથી। કેરેબિયન દેશોની 12મી સંસદીય પરિષદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવાઈ ગયા હતા। તેઓ ગુયાના સાથેના સદીઓ જૂના સંબંધોની યાદ સાથે પોતાના વક્તવ્યનો પ્રારંભ કરતા કહ્યું કે 180 વર્ષ પહેલા સૌથી પહેલા એક ભારતીય અહીં પગ મૂક્યો હતો। તેઓએ ગુયાનાની સંસદને કરેલા સંબોધનમાં પ્રારંભમાં કહ્યું, આજે હું અહીં ભારતના વડાપ્રધાન તરીકે આવ્યો છું, પરંતુ 24 વર્ષ પૂર્વે માત્ર કેરેબિયન વિસ્તારને જાણવાની ઉત્સુકતાને લીધે જ આ દેશમાં આવ્યો હતો। ભારત અને ગુયાના વચ્ચે ઘણા ઘનિષ્ઠ સંબંધો છે। આ સંબંધો વિશ્વાસ પર રચાયેલા છે, સખત પરિશ્રમ પર રચાયેલા છે, પારસ્પરિક સન્માન ઉપર રચાયેલા છે। આજના વિશ્વનો સૌથી પ્રબળ મંત્ર હોય તો તે છે સર્વપ્રથમ લોકશાહીની, સર્વપ્રથમ માનવતા। નરેન્દ્ર મોદીએ 1 વર્ષ પૂર્વે કહ્યું હતું, આ યુગ યુદ્ધનો નથી। આજે તેમાં તેઓએ ઉમેરો કર્યો, આ યુગ સહકારનો છે, સંઘર્ષનો નથી, લોકશાહીનો છે, વિસ્તારવાદનો નથી। આ સાથે ભારતનું ઉદાહરણ ટાંકતા તેઓએ કહ્યું, જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં ભારત દોડ્યું છે। પછી તે કુદરતી આપત્તિ હોય કે આર્થિક કટોકટી હોય કે મહામારી હોય, ભારતે નિસ્વાર્થ ભાવે સહાય કરી છે। સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં આપત્તિ આવી છે ત્યાં ત્યાં ભારત સહાય દોડ્યું છે। આ માટે ઉદાહરણો ટાંકતા તેઓએ કહ્યું કે શ્રીલંકા હોય કે નેપાળ કે માલદીવ હોય કે દરેક પાડોશીઓની સહાય ભારત પહોંચી ગયું હતું। સિરિયાની અને તુર્કીની સહાય પણ ભારત સૌથી પહેલા પહોંચ્યું હતું। તે પાછળ ભારતનો કોઈ ગુપ્ત ખોટો હેતુ ન હતો કે ન હતી લોભ વૃત્તિ। અમે કદી કોઈના નૈસર્ગિક ભંડારો મેળવવા સહાય કરી નથી કે તેઓ કોઈ હેતુ પણ ન હતો। સમુદ્ર હોય કે અંતરિક્ષ, અમે હંમેશા અન્યની સમૃદ્ધિ લૂંટવાથી દૂર રહ્યા છીએ। અમે વૈશ્વિક સહકાર માટે પ્રતિબદ્ધ છીએ, વૈશ્વિક સંઘર્ષથી તો દૂર જ રહીએ છીએ। પોતાના વક્તવ્યના સમાપનમાં તેઓએ કહ્યું, આજે લોકશાહી, સર્વપ્રથમ માનવતા, સર્વપ્રથમ તે જ જળ મંત્ર હોય છે। તે ખ્યાલમાં રાખી ભારત વિશ્વબંધુ તરીકે વિશ્વમાં ઊભું રહ્યું છે અને જ્યારે જ્યારે આપત્તિ ઊભી થઈ છે ત્યારે ત્યારે તે અન્યોની સહાય દોડ્યું છે। ચા ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।